નમસ્કાર. આજના આ નવા એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આપણે કલ્પના કરીએ કે બધું એકદમ નોર્મલ ચાલી રહ્યું છે અને અચાનક જ કોઈ આપણું પોતાનું ઢળી પડે છે. આવી ઇમરજન્સીમાં લાચાર થઈને ઊભા રહેવાને બદલે આપણા સામાન્ય હાથોમાં પણ કોઈને નવું જીવન આપવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ શક્તિ એટલે કે સીપીઆર વિશે વાત કરીશું. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક વાસ્તવિક ઘટના જોઈએ. 55 વર્ષના રમેશભાઈ સવારે એકદમ શાંતિથી પોતાની ચા પી રહ્યા હતા. અચાનક તેમના હાથમાંથી ચાનો કપ નીચે પડ્યો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા. સદનસીબે તેમની 22 વર્ષની દીકરી નેહા ત્યાં જ હાજર હતી. ગભરાવાને બદલે તેણે તરત જ એક્શન લીધી અને મદદ કરવાનું શરૂ કર્યું. અને આ જ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. નેહાએ 6 મહિના પહેલાં જ એક સ્કૂલ હેલ્થ કેમ્પમાં સીપીઆરની ટ્રેનિંગ લીધી હતી. જ્યારે એમ્બ્યુલન્સ આવી અને રમેશભાઈને બચાવી લેવાયા ત્યારે ડૉક્ટરના શબ્દો ખરેખર રૂવાણા કરી દે તેવા હતા. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે જો માત્ર 5 મિનિટ મોડું થયું હોત ને તો રમેશભાઈ આજે આપણી વચ્ચે ન હોત. આ સાબિત કરે છે કે યોગ્ય સમયે લીધેલું એક નાનકડું પગલું કેટલું મોટું કામ કરી શકે છે. તો ચાલો આજના એક્સપ્લેનરમાં આપણે આ 5 મુદ્દાઓ કવર કરીશું. 1. લાઈફ સેવિંગ સ્ટોરી. સીપીઆર શું છે, તે ક્યારે આપવું, તેના 3 સ્ટેપ્સ, અને છેલ્લે ધ ચેઇન ઓફ સર્વાઇવલ. સૌથી પહેલો મુદ્દો, અ લાઈફ સેવિંગ સ્ટોરી એટલે કે એક્શન લેવાનો એ સૌથી ક્રિટિકલ સમય. હવે સવાલ એ થાય કે આ સીપીઆર છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો કાર્ડિયોપલ્મનરી રિસુસિટેશન. જ્યારે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવે છે ત્યારે હૃદય ધબકતું બંધ થઈ જાય છે અને મગજને ઓક્સિજન મળતો અટકી જાય છે. આવા સમયે સીપીઆર એવા મેન્યુઅલ રસ્તો છે જેનાથી હૃદય અને ફેફસાને બહારથી પંપ કરીને મગજ સુધી ઓક્સિજન પહોંચતો રખાય છે. એક રીતે આ શરીરનો મેન્યુઅલ ઓવરરાઇડ છે. હવે જોઈએ આપણો બીજો મુદ્દો, સીપીઆર શું છે અને આ સમય સામેની રેસ કેવી રીતે છે. આ ગણિત બહુ જ ક્રિટિકલ છે, ધ્યાનથી સમજવા જેવું છે. 0 મિનિટે કાર્ડિયાક અરેસ્ટ આવે છે. ફક્ત 4 થી 6 મિનિટમાં જ મગજને કાયમી નુકસાન થવાનું શરૂ થઈ જાય છે. અને ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે એમ્બ્યુલન્સને પહોંચતા સરેરાશ 8 થી 10 મિનિટ તો લાગી જ જાય છે. 10 મિનિટમાં તો જીવ જવાનું પૂરેપૂરું જોખમ છે. આ 4 થી 10 મિનિટ વચ્ચેનો જે ગેપ છે ને, બસ એ જ નક્કી કરે છે કે વ્યક્તિ જીવશે કે નહીં. આગળ વધીએ ત્રીજા ભાગ તરફ. સીપીઆર ક્યારે આપવું, આ સાચો નિર્ણય લેવાનો સમય છે. આ બહુ જ અગત્યનું છે. આપણે જાણવું જ પડે કે ક્યારે એક્શન લેવી અને ક્યારે નહીં. જો કોઈ ભાનમાં છે અને પ્રતિક્રિયા આપે છે તો ક્યારેય સીપીઆર નથી આપવાનું. પણ જો વ્યક્તિ સાવ બેભાન છે, શ્વાસ નથી ચાલતો અને પલ્સ નથી મળી રહી, તો 1 સેકન્ડ પણ બગાડ્યા વગર સીપીઆર શરૂ કરી દેવાનું છે. પણ હા, કોઈ પણ એક્શન લેતા પહેલાં વ્યક્તિના ખભા હલાવીને પૂછવું ખૂબ જ જરૂરી છે કે શું બધું બરાબર છે. ચાલો હવે ચોથા મુદ્દા પર આવીએ. સીપીઆરના 3 મુખ્ય સ્ટેપ્સ એટલે કે CAB મેથડ. કોઈપણ કમ્પ્રેશન્સ શરૂ કરતા પહેલા 2 વસ્તુ ફરજિયાત છે. સ્ટેપ 1, આસપાસની જગ્યા સેફ છે તે જુઓ અને તાત્કાલિક 108 પર કોલ કરો. સ્ટેપ 2, વ્યક્તિને જમીન જેવી કોઈ સખત અને સપાટ સપાટી પર સીધા સોવડાવો. બસ આટલું કર્યા પછી જ આપણે સ્ટેપ 3 એટલે કે કમ્પ્રેશન્સ શરૂ કરી શકીએ. હવે આવે છે મેઇન સ્ટેપ, કમ્પ્રેશન્સ એટલે કે C. બંને હાથની હથેળીઓને બરાબર છાતીની વચ્ચે મૂકવાની છે. આંગળીઓ ઊભી રાખવાની અને પૂરી તાકાતથી છાતીને ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર અથવા 2 ઇંચ જેટલી ઊંડી દબાવવાની છે. અને સૌથી જરૂરી વાત, દરેક દબાણ પછી છાતીને પૂરેપૂરી પાછી ઉપર આવવા દેવાની છે. તો જ લોહીનું પમ્પિંગ બરાબર થશે. હવે આ 104નો આંકડો કમાલનો છે. છાતી દબાવવાની સ્પીડ કેટલી હોવી જોઈએ? પેલું ફેમસ અંગ્રેજી ગીત છે ને, સ્ટેઇંગ અલાઇવ, એના બીટ્સ બરાબર 104 BPM છે. બસ એ જ ગીત મનમાં ગણગણતા રહેવાનું છે. આ સ્પીડ મેન્ટેન કરવાથી મિનિટના 100 થી 120 કમ્પ્રેશન્સનો આદર્શ ટાર્ગેટ આસાનીથી પૂરો થઈ જાય છે. કમ્પ્રેશન્સ પછી આવે છે A અને B એટલે કે એરવે અને બ્રીથિંગ. માથાને પાછળ ઝુકાવીને શ્વાસ માર્ગ ખોલવાનો છે, નાક બંધ કરવાનું છે અને મોં દ્વારા 1 સેકન્ડના 2 શ્વાસ આપવાના છે. પણ એકદમ ધ્યાન આપવા જેવી વાત, જો અગાઉથી કોઈ ટ્રેનિંગ નથી લીધી તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આવા સમયે હેન્ડ્સ ઓનલી સીપીઆર પણ જબરદસ્ત કામ કરે છે. બસ માત્ર છાતી દબાવવાનું સતત ચાલુ રાખો. આ મશીન વિશે જાણવું પણ એટલું જ જરૂરી છે. AED, મોલ, એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર લીલા રંગના બોક્સમાં હૃદયના ચિહ્ન સાથે આ મશીન હોય છે.
આની સૌથી બેસ્ટ વાત એ છે કે આ વાપરવા માટે કોઈ મેડિકલ ડિગ્રીની જરૂર નથી પડતી. મશીન ચાલુ કરો એટલે એ પોતે જ બોલીને સ્પષ્ટ સૂચનાઓ આપે છે, જેથી કોઈપણ સામાન્ય વ્યક્તિ એનો આસાનીથી ઉપયોગ કરી શકે છે. અને આ રિઝલ્ટ તો જુઓ, 70%. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ હાથેથી અપાતા CPRની સાથે આ AED મશીનનો ઉપયોગ કરે છે, ત્યારે વ્યક્તિનો જીવ બચવાના ચાન્સ સીધા 70% જેટલા કૂદકો મારે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. અને હવે આપણો છેલ્લો મુદ્દો, ધ ચેઇન ઓફ સર્વાઇવલ, એટલે કે આખા સમાજને સશક્ત બનાવવાની વાત. અહીં એક બહુ મોટો સવાલ સામે આવે છે. જ્યારે ઇમરજન્સી આવે અને એમ્બ્યુલન્સ હજી 10 મિનિટ દૂર હોય, ત્યારે આ ગેપ કોણ ભરશે? ડૉક્ટરો કંઈ દરેક જગ્યાએ તો હાજર ના હોઈ શકે. આવા સમયે ત્યાં હાજર કોઈપણ સામાન્ય વ્યક્તિ જ એ ચેઇનની સૌથી અગત્યની કડી બની જાય છે. બસ એટલે જ અંતમાં આ એક નાનકડી અપીલ છે. દિવસમાંથી માત્ર 30 મિનિટ કાઢીને આ ટ્રેનિંગ પૂરી કરીએ. અને એટલું જ નહીં, ઓછામાં ઓછા બીજા 3 લોકોને પણ આ શીખવીએ. રેડ ક્રોસ, સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ અને આઈગોટ પોર્ટલ પર ફ્રી કોર્સ ઉપલબ્ધ છે જ. શું ખબર, આજે શીખેલું આ નાનકડું સ્કિલ કાલે કોઈનો આખો પરિવાર બરબાદ થતો બચાવી લે? તો શું કોઈનો હીરો બનવા માટે આપણે તૈયાર છીએ? આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.